ઝી 24 કલાક પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે એક મહાઅભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે। એક એવું અભિયાન જેનો ઉદ્દેશ છે સ્વસ્થ ગુજરાતનો અને આ જ ઉમદા ઉદ્દેશ પર અમે સતત 10 દિવસ માટે એક મહાઅભિયાન છેડી રહ્યા છે, જેમાં અમે આપના સુધી પહોંચીશું અને આપને પૂછીશું અને સાથે લઈને શપથ પણ લેવડાવીશું। માવાની ટેવથી મુક્તિ લઈને સ્વસ્થ રહેવાનું। આવો આપણે સૌ વ્યસન મુક્તિના કાર્યમાં ભાગીદાર બનીએ અને માવા મુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરીએ। ઝી 24 કલાકના માવા મુક્ત ગુજરાત અભિયાનને સ્થાનિકો સહિત યુવાનોએ પણ આવકાર્યું છે, ત્યારે યુવતીઓએ પણ માવા મુક્ત અભિયાનને લઈને શું કહ્યું તે સાંભળીએ। ઝી 24 કલાક દ્વારા માવા મુક્ત ગુજરાત અભિયાન છેડવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત ઝી 24 કલાકની ટીમ દરેક શહેરોમાં દરેક લોકો પાસે જઈ રહી છે અને આ માવા મુક્તિ ગુજરાત જે અભિયાન છેડવામાં આવ્યું છે તેની વિશે વાત કરી રહી છે। કેટલાક લોકો એવા પણ છે કે જે માવા ખાઈ રહ્યા છે, તો કેટલાક લોકો એવા પણ છે કે જેમને કોઈ પણ પ્રકારનું વ્યસન નથી અને જે વ્યસન નથી કરતા અથવા તો જેમને વ્યસન છે તેઓ પણ વાત સ્વીકારા છે કે ક્યાંક ને ક્યાંક આ જે માવો છે એટલે કે ફાકી છે કે તેમના ખાવાથી લાંબા સમયે રોગ પ્રતિકારક બીમારી પણ થઈ શકે છે। અને આપણી સાથે અત્યારે રાજકોટથી કેટલીક યુવતીઓ પણ જોડાઈ છે, આપણે તેમનો પણ પ્રતિભાવ જાણીશું, કારણ કે ઝી 24 કલાકની ટીમ દરેક લોકો પાસે જઈ રહી છે, દરેકના પ્રતિભાવો જાણી રહી છે અને એ જ અંતર્ગત અમારી ટીમ અત્યારે રાજકોટની જે યુવતીઓ છે કે તેમની પાસે પહોંચી છે। આપના પરિવારમાં કેટલા સભ્યો છે? 5। અચ્છા, ફેમિલી મેમ્બરમાં કોઈ માવો ખાય છે? હા। કોણ કોણ ખાય છે? દાદા બધાય। અચ્છા, તો આપે ટ્રાય કરી કે આ જે માવો છે તે ન ખાવો જોઈએ, કારણ કે આ જે માવો ખાવાથી લાંબા સમયે બીમારી થઈ શકે છે? આપે કોઈ દિવસ આપના પપ્પાને અથવા દાદાને આ પ્રકારનું રિયલાઇઝ કરાવ્યું, કારણ કે આપ એક યંગસ્ટર છો ને આપને આજના મેડિકલ વિશે વધુ ખબર હોય છે એમના કરતાં, શું કહેશો? હા, ઓબ્વિયસલી ઘણી ટ્રાય કરાવી પણ પહેલેથી હોય એટલે એ ના મૂકે। આપ શું કહેશો? માવો મૂકી જ દેવો જોઈએ। દીકરીઓ છે તો એમણે સાસરે જતી વખતે એમના પપ્પા પાસેથી કાંઈ નહીં પણ એક આ પ્રોમિસ માગવું જોઈએ કે મને તમારી પાસેથી કશું જ નથી જોતું, પણ મારા ગયા પછી તમે માવો નહીં ખાતા તો હું સાસરે પણ સુખી સુખી રહી શકીશ અને તમારી ચિંતા નહીં હોય મને। આપે અત્યાર સુધીમાં કોઈને વાત કહી અથવા આપનો કોઈ ફ્રેન્ડ હોય, આપના ફેમિલીમાં કોઈ એવો સભ્ય હોય કે જે માવા ખાતા હોય અને એનો આપે આ વ્યસન છોડાવ્યું, અત્યાર સુધીમાં આપે એવી કોઈ ટ્રાય કરી છે અથવા તો માવાનું વ્યસન છે તે છોડાવ્યું છે? મારી એક ફ્રેન્ડ છે ને એને એના પપ્પાને છોડાવવું હતું, તો અમે બંને સાથે મળીને આવી રીતે નક્કી કર્યું હતું કે એના મેરેજ થયા ને ત્યારે એને એવું વિચાર્યું હતું કે પપ્પા હું જાઉં છું તો મને એક પ્રોમિસ આપો, મારે બીજું કશું જ નથી જોતું તમારી પાસેથી, અને હું પાછી આવું મેરેજ પછી સાસરેથી ત્યારે પહેલા જ અઠવાડિયામાં મને તમે આ પ્રોમિસ પૂરું કરીને આપો, અને એના પપ્પાએ એ પૂરું પણ કર્યું હતું। આપ અત્યારે જે ઇન્સ્ટિટ્યૂટમાં છો, અત્યારે આપની સાથે કેટલીક ફ્રેન્ડો છે, 15-20 આપની ફ્રેન્ડ છે, આપ તમામ ફ્રેન્ડ દ્વારા એવું અભિયાન એક છેડવામાં આવે કે તમામના પરિવાર સાથે ડિસ્કશન કરવામાં આવે અથવા તો આપની ફ્રેન્ડ સાથે મળીને ડિસ્કશન કરો કે કોના કોના ફેમિલીમાં વ્યસન છે, અથવા તો આવનારા દિવસોમાં કોઈ એવું પ્લાન કરો કે સાથે એક ટોટલ સાથે બધી ફ્રેન્ડ મળીને એક ફેમિલીના મેમ્બર પાસે જાય અને તેમને સમજાવવામાં આવે કે આ માવો ખાવાથી શું શું થાય છે, શું બીમારી થાય છે? હા, એક સારો ઇનિશિયેટ રહેશે। અમે લોકો ચોક્કસથી ટ્રાય કરશું એવી રીતે ગ્રુપ બનાવીને બધા ફેમિલીવાળા સાથે વાત કરી અને આ વ્યસન છોડાવવા માટે। અચ્છા, તમે પણ અમારા ઝી 24 કલાકની સાથોસાથ સંકલ્પ લેશો કે માવા મુક્તિ અભિયાન છે જે અમારા દ્વારા છેડવામાં આવ્યું છે તેમાં આપ પણ જોડાવ અને આપના રિલેટિવમાં અથવા તો આપના નજીકના કોઈ પણ વ્યક્તિ હોય જે માવો ખાતા હોય તેની પાસે જઈને આ જે માવા મુક્તિ અભિયાન છે કે તેમાં જોડાવો અને આ માવાનું વ્યસન છોડાવો? હા, અમે જોડાવા માંગશું આ અભિયાનમાં, બહુ સારું છે સમાજ માટે, બધાના ફેમિલી માટે। તમે શું કહેશો? હા, અમે જોડાશું। તમે? હા, જોડાશું। તો આથી રાજકોટની યુવતીઓ તેઓએ પણ કહ્યું છે કે જે માવા મુક્તિ ગુજરાત જે અભિયાન ઝી 24 કલાક દ્વારા છેડવામાં આવ્યું છે, આ અભિયાનમાં તેઓ પણ જોડાશે, તેમના મિત્રો અથવા તો તેમના પરિવારજનોમાં કોઈ પણ માવા ખાતું હશે તો આ અભિયાનમાં જોડાઈને તમામ સાથે મળીને આ માવા મુક્ત ગુજરાત અભિયાનમાં જોડાશે અને માવાનું જે વ્યસન તેમના પરિવારમાં અથવા તો તેમના મિત્રોમાં છે તે તેને છોડાવશે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે સત્યમ અંસોરા, ઝી મીડિયા, રાજકોટ।